નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો આજે પીએસઆઈ ની પરીક્ષા છે, તો આજે જેટલા પણ લોકો જે પીએસઆઈ ની એક્ઝામમાં ઉપસ્થિત રહેવાના છે, આપ સૌને અમારા તરફથી હાર્દિક સર એકેડમી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌનું પેપર એકદમ સારું જાય અને આપ સૌ સારો સ્કોર કરો એવી આપ સૌને શુભેચ્છા છે. ઓકે, અને એકદમ શાંત મને પેપર આપજો. ઓકે, અને શક્ય હોય તો આ આખો જે વિડીયો છે એ પેપરમાં જતા પહેલા છે આખો જોઈને જજો, કેમ કે ઘણા ઓલ્ડ મુદ્દા છે, 2-4 મુદ્દા છે આમાં કવર કર્યા છે. તો કદાચ એકાદો ક્વેશ્ચન આવી જાય તો આવી જાય, ને ના આવે તો પણ વાંધો નથી, બરાબર, બીજી પરીક્ષાઓમાં કામ લાગશે. ઓકે, ચાલો. તો જેમને ઈચ્છા છે કરંટ અફેરનો પેઇડ કોર્સ લેવો હોય, જૂની પીડીએફોની પ્રિન્ટ કાઢવી હોય, તો 1499 વાળો કોર્સ છે. અંદર ડિસ્કાઉન્ટ કૂપન મળશે. આ પ્રાઇસ તમારે પે નથી કરવાની, 6 મહિનાની વેલિડિટી મળશે. એમાં ડિસ્કાઉન્ટ કૂપન ઉપર ક્લિક કરશો એટલે ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. ઓકે, તો તમે કૂપન ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ ઘટી જશે અને તમને જૂના 6 મહિનાના પણ મળી જશે અને સાથે સાથે નેક્સ્ટ 6 મહિનાના પણ મળી જશે. સિમિલરલી આ કોર્સમાં પણ એવું જ છે, પણ આમાં તમારે ડાઉનલોડ પ્રિન્ટનું ફીચર નીકળી જાય છે, બરાબર. તો એટલે પ્રાઇસ ઘટી જાય છે. તમે ફોનમાંથી એપ્લિકેશનમાંથી જ તમારે પીડીએફ બધી વાંચવાની રહેશે. તો એના માટે તમે 299 વાળો કોર્સ લઈ શકો છો. બંધારણ પણ સ્ટડી કરાવેલું છે, જેમને ઈચ્છા છે બંધારણ પણ લઈ શકે છે. ઓકે, શરૂ કરીએ હવે આજનો 13મી એપ્રિલના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ હરુણ ગ્લોબલ લિસ્ટ છે આ જાહેર થઈ 2025 માટે. વિશ્વના અરબપતિઓની રાજધાનીમાં ભારતનું જે મુંબઈ છે એ ટોપ 10 ની અંદર કેટલામાં સ્થાને છે? એકચ્યુઅલમાં ભારતનું કયું શહેર ટોપ 10 માં સ્થાને છે એ કીધું છે. તો ભારતનું મુંબઈ શહેર ટોપ 10 માં સ્થાને છે. અને મુંબઈ કેટલામાં ક્રમ ઉપર છે? તો મુંબઈ છે એ 3rd રેન્ક ઉપર છે. કેટલામાં ક્રમ ઉપર છે? ટોપ 10 માં 3rd રેન્ક ઉપર છે અરબપતિઓની રાજધાનીની બાબતમાં. ઓકે, તો શંઘાઈ પહેલા ક્રમે છે, બીજો ક્રમ બીજિંગનો છે, અને ત્યારબાદ અરબપતિઓની રાજધાની મુંબઈ છે. આ હરુણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ રેન્કિંગ જાહેર કરી છે. આમાં આટલું જ નથી, ઘણું છે. વિશ્વમાં સૌથી વધુ બિલિયનર ધરાવતા દેશો, ઓકે, એમાં ભારતનું સ્થાન છે, ત્રીજો છે. ઓકે, આવું જ એક ફોર્બ્સનું છે, એમાં પણ ભારતનું સ્થાન લગભગ ત્રીજું જ છે. ઓકે, પ્રથમ ક્રમ એમાં પણ અમેરિકાનો જ છે, બીજો ક્રમ ચીનનો છે. ઓકે, ભારતનો ક્રમ છે આમાં ત્રીજો છે. ઓકે, બે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની રેન્કિંગ છે, એક ફોર્બ્સની છે અને એક હરુણની છે. ઓકે, સો બે હું તમને આમાં કહી દઉં છું, બરાબર. ફોર્બ્સમાં પણ આ જ રીતનું છે, રેન્કમાં બહુ ફેરફાર નથી. ઓકે, જે ટોપ 3 હોય એમાં લગભગ કઈ ચેન્જ નથી. ચલો, એના પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? તો કે ઇલોન મસ્ક છે. ઓકે, આ કઈ રેન્કિંગ પ્રમાણે? તો કે હરુણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની રેન્કિંગ પ્રમાણે. ઓકે, બીજો ક્રમ જેફ બેઝોસનો છે, ત્રીજો ક્રમ માર્ક ઝુકરબર્ગનો છે. માર્ક ઝુકરબર્ગ, આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું જે વાપરીએ છીએ, વોટ્સએપ ને બધું, એ બધું કોનું છે? માર્ક ઝુકરબર્ગનું છે. એણે આ ત્રણેય વસ્તુ છે એક કંપની બનાવી નાખી, મેટા, એની અંદર લઈ લીધું. આ બધું કેમાં લઈ લીધું? તો કે મેટા કંપનીની અંદર લઈ લીધું. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, પછી થ્રેડ પણ એનું જ છે. તો આ બધું છે એકની અંદર લઈ લીધું છે હમણાં. ઓકે, એના પછીની વાત કરીએ તો વિશ્વના સૌથી ધનિક મહિલામાં ટોપ 10 ની અંદર એક ભારતીય મહિલાને સ્થાન મળેલું છે અને એમનું નામ છે રોશની નાદાર, 5મા ક્રમ પર છે. વિશ્વના સૌથી ધનિક મહિલાઓમાં ટોપ 10 ની અંદર રોશની નાદાર છે અને જે ફર્સ્ટ રેન્ક છે એમાં વોલ્ટન કરીને કોક છે. ઓકે, તો એમને પણ યાદ રાખજો. બીજો ક્રમ અહીંયા સૌથી ધનિક વ્યક્તિ ભારતના કહીએ તો મુકેશ અંબાણી, બીજો ક્રમ ગૌતમ અદાણી, અને ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ, ઓકે, મહિલાઓની વાત નથી થતી, કોઈ પણ પુરુષ મહિલા બંનેનો સમાવેશ થાય એમાં રોશની નાદાર છે, 3rd રેન્ક ઉપર છે. કેમાં? તો કે ભારતમાં. તો આ રેન્કિંગ ખૂબ જ અગત્યની છે. પરીક્ષામાં, જીપીએસસીમાં કદાચ આવી શકે આવનારી પરીક્ષાઓની અંદર. ઓકે, અથવા તમારી કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આવી શકે છે. ભારતીય ચા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ ચાનું નિકાસ કરતા દેશોમાં ભારત કેટલામાં સ્થાને છે? તો નિકાસ કરતા દેશોમાં ભારતનો ક્રમ બીજો છે. તો આન્સર આવશે સેકન્ડ. ઓકે, તો ઓપ્શન બી આપણો જવાબ બનશે. ઓકે, કોને પાછળ છોડ્યું? તો કે શ્રીલંકાને પાછળ છોડી આપણે બીજો ક્રમ હાસિલ કર્યો. તો શ્રીલંકા હવે ક્યાં જતું રહ્યું? 3rd રેન્ક ઉપર જતું રહ્યું હોય, બરાબર. બીજો ક્રમ ભારતનો છે. ફર્સ્ટ રેન્ક કોનો છે? સૌથી વધુ ચાની નિકાસ કરનાર દેશ કોઈ હોય તો એ કોણ છે? કેન્યા છે. બીજી એક વસ્તુ, થોડુંક ગળું ખરાબ છે એટલે કદાચ અવાજમાં ફેરફાર લાગી શકે છે તમને. ઓકે, તો થોડાક દિવસ એડજસ્ટ કરી લેજો. ઓકે, દવા તો શરૂ જ છે, પણ થોડાક દિવસ તમે થોડુંક એડજસ્ટ કરી લેજો, ત્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી. ઓકે, ચાલો. તો ભારતીય ચા બોર્ડ એમણે આ આંકડા જાહેર કર્યા છે ચાની નિકાસ અંગેના. પ્રથમ સ્થાન કેન્યા, બીજો ક્રમ ભારત, ત્રીજો ક્રમ શ્રીલંકા.
ભારતીય ચા બોર્ડની સ્થાપના છે 1953માં થઈ, હેડક્વાર્ટર કોલકાતામાં છે. આવી જ રીતે રાષ્ટ્રીય હળદર બોર્ડનું મુખ્ય મદદ તેલંગાણાના નિઝામાબાદમાં આવેલું છે. ગણિત માટે 2025 નો એબલ પુરસ્કાર કોને આપ્યો છે? આ ગણિતનો આને નોબેલ પુરસ્કાર પણ કહેવાય. ઓકે, આ નામ આપણે આપેલું છે કે ગણિતનો નોબેલ પુરસ્કાર કહેવાય. ઓકે, પણ આ પુરસ્કારનું નામ ખરેખર એબલ પુરસ્કાર છે. 2025 માટે જાહેર થઈ ગયો છે. કોને મળ્યો છે? માસાકી કિશિવારાને મળ્યો છે. કેવા? માસાકી કિશિવારા, સોરી કાશીવારા. તો એમને મળ્યો છે. કયા દેશના છે એવું પૂછ્યું છે, તો એ જાપાનના છે. તો યાદ રાખજો જાપાન. જાપાનની રાજધાની યાદ રાખજો ટોક્યો. ઓકે, અને ચલણ જાપાનનું શું છે? તો કે યેન છે. ઓકે, તો આ બધી વસ્તુ છે યાદ રાખશું. બાકી 2025 નો એબલ પુરસ્કાર છે માસાકી કાશીવારાને મળ્યો છે. એ જાપાનના છે. ગણિતનો નોબેલ પુરસ્કાર પણ કહેવાય. આની શરૂઆત ક્યારે થઈ હતી સાહેબ? તો કે 2003માં. ઇનામ શું મળે? તો કે 7.5 મિલિયન કરોડ ઇનામ રૂપે મળે છે. ઓકે, 2024 નો સરસ્વતી સન્માન કોને મળ્યો છે? તો 2024 નો સરસ્વતી સન્માન મળી ગયો છે અત્યારે. કોને મળ્યો છે? ભદ્રેશ દાસ સ્વામીને મળ્યો છે. સ્વામિનારાયણ સંસ્થાના છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. ભદ્રેશ દાસ સ્વામી છે, બરાબર. એમણે સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા નામની એમની જે કૃતિ છે, ઓકે, એ માટે એમને આ પુરસ્કાર મળ્યો છે. તો 2024 માટેનો સરસ્વતી સન્માન ભદ્રેશ દાસ સ્વામીને મળ્યો છે. આ જે પુરસ્કાર છે, ઓકે, સરસ્વતી સન્માન, એ કેવી ભાષા માટે મળે? તો કે બંધારણની જે 22 માન્ય ભાષા છે, ઓકે, એમાંથી કોઈ પણ એક જ ભાષા માટે આ પુરસ્કાર આપવામાં આવે. સાહિત્ય એકેડમીમાં કેવું છે? બંધારણની 22 ભાષા માટે જાહેર કરવામાં આવે છે, બરાબર. 22 ભાષા માટે અલગ અલગ જાહેર કરે છે. અને આમાં 22 માંથી કોઈ પણ એક જ ભાષા માટે આપે છે સાહિત્ય સરસ્વતી સન્માન. ઓકે, સો એ યાદ રાખવા જેવું છે. કોણ આપે છે યાદ રાખજો, કે બિરલા ફાઉન્ડેશન આપે છે. કઈ ભાષા માટે મળ્યો એમને આ વખતે? તો કે સંસ્કૃત ભાષા માટે મળ્યો છે. ઓકે, એ યાદ રાખવા જેવો મુદ્દો છે. શરૂઆત ક્યારે થઈ એ પૂછી શકે, તો 1991માં શરૂઆત થઈ છે. સૌથી પહેલો સરસ્વતી સન્માન મળ્યો તો હરિવંશરાય બચ્ચનને. એના પછી સૌથી પહેલો ગુજરાતી કે જેમને સરસ્વતી સન્માન મળ્યો હોય એમનું નામ છે મનુભાઈ પંચોળી. 1997માં મળ્યો હતો. ઓકે, અને ત્યારબાદ બીજો મળ્યો તો સીતાંશુ યશચંદ્રને. એમની જે કૃતિ હતી વખાર, આ બહુ પૂછ્યું હતું એ વખતે, બરાબર. તો એ માટે એમને સરસ્વતી સન્માન મળ્યો હતો. અને જે તે વખતે એકાદી પરીક્ષામાં તો બધી પરીક્ષામાં એક પ્રશ્ન તો ફિક્સ જ હતો એ લોકોનો, કે સરસ્વતી સન્માન, બરાબર, સીતાંશુ યશચંદ્રને કઈ કૃતિ માટે મળ્યો હતો? જવાબ આવતો હતો વખાર. કોઈક વાર ક્યારે મળ્યો એવી રીતના પ્રશ્ન હોય, કોઈક વાર નામ પૂછતા હતા. ઓકે, તો એ રીતના અલગ અલગ રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછતા હતા. તો આપણે બધું યાદ રાખવાનું, કઈ કૃતિ છે, કઈ ભાષાની કૃતિ છે, એ બધું યાદ રાખવાનું છે. શરૂઆત ક્યારે થઈ, ઓકે, અને બંધારણની 22 માન્ય ભાષા માટે મળે છે. ચલો, બાકી એક બે પ્રશ્ન તમને પૂછી લઉં. ઓકે, વ્યાસ સન્માન કોને મળ્યો છે આ વખતે? ઓકે, આ તમારે મને કહેવાનું છે. વ્યાસ સન્માન. પછી જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે? 59મો હતો, એ કોને મળ્યો છે? અને ગુજરાતી ભાષા માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર આ કોને મળ્યો છે? આ 3 પ્રશ્નો તમારા માટે, જેનો જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો છે. ઓકે, લખવા હોય તો લખજો, ન લખવું હોય તો તમારી ઈચ્છા. હો, ચાલો. એના પછી આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ ક્યારે ઉજવાયેલો? 13 એપ્રિલે ઉજવાય આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ હોય છે. તો 13 એપ્રિલે આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ, જેને ઇન્ટરનેશનલ ટર્બન ડે પણ કહેવાય, 2004માં સૌથી પહેલી વાર ઉજવ્યો. બહુ ડીપમાં નથી જવાનું. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઘટના કયા વર્ષે બની છે? 13 એપ્રિલની ઘટના છે. ઓકે, અને 1919માં બની હતી. ઓકે, તો 1919ની ઘટના છે. ઓપ્શન સી આપણો જવાબ બનશે. હાલમાં 13 એપ્રિલ 2025ના રોજ જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે એને 106 વર્ષ પૂરા થઈ ગયા છે. ઓકે, અને આ ઘટના છે, બરાબર, એ પંજાબના અમૃતસર ખાતે બની હતી. એક ત્યાં 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસર ખાતે ડોક્ટર સતપાલ અને સૌકુદ્દીન કિચલુ એમની ધરપકડ કરવા માટે ત્યાં વૈશાખીના દિવસે જે લોકો ત્યાં ઉજવણી કરવા માટે લોકો ભેગા થયા હતા, તો એ લોકોને કોઈ પણ પ્રકારના કંઈ પણ આદેશ વગર છે ગોળીબાર કરવામાં આવ્યા. તમે અહીં દ્રશ્ય જોવો છો એ જલિયાવાલા બાગના હત્યાકાંડના છે. અને આવવા જવા માટે એક જ રસ્તો હતો. હવે જે જવાનો રસ્તો હતો ત્યાંથી તો આ લોકોએ ઘેરી લીધો હતો, બરાબર, એટલે ત્યાંથી તો બહાર ન જઈ શકે. અને બાકી પાછળની ઊંચી વંડી હતી, એ લોકો ઠેકવાનો પ્રયાસ કરતા હતા, પણ બધા નિષ્ફળ હતા. અને એ જે ઘટના બની હતી એકદમ ક્રૂર ઘટના હતી એ સમયની. અને એ પછી એક વ્યક્તિ હતા જેને આપણે
આપણી લાઈફમાં તો હું મારી લાઈફમાં તો એને હીરો માનું છું. ઉધમસિંહ નામના વ્યક્તિ છે. જે જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ કરનાર જે વ્યક્તિ છે, ઓકે, માઇકલ ઓડાયર, જે મેઇન આ જે ઘટના પાછળનું કારણ હતું ને એ વ્યક્તિ હતો. એમણે ત્યાં ઇંગ્લેન્ડમાં જઈ અને એનો વધ કરી નાખ્યો. બરાબર, આવું જે રાક્ષસ કાર્ય કૃત્ય કરે છે એને એના માટે જે શબ્દ વાપરીએ એ વધ કર્યો એવું જ વાપરીએ આપણે. બરાબર, અને હું વર્ષોથી આ જ શબ્દ વાપરું છું. બરાબર, તો ઉધમસિંહ છે, ઓકે, એમનો લંડનમાં જઈ 4 જૂન 1940 રોજ એમણે વધ કર્યો. કોણે? શહીદ ઉધમસિંહે. અને ત્યારબાદ 31 જુલાઈ 1940 રોજ ત્યાં અંગ્રેજોએ ધરપકડ કરીને પછી એમને ફાંસી આપી હતી ને તે શહીદ થયા. બરાબર, આ જે જલિયાવાલા બાગની ઘટના બની એ પછી અંગ્રેજો દ્વારા આપવામાં આવતી કેસરી હિંદની ઉપાધિ છે, ઓકે, એમનો ગાંધીજીએ ત્યાગ કર્યો હતો. ઓકે, એ પણ આપણે યાદ રાખશું. ઓકે, અને જે એ વખતે જલિયાવાલા બાગ માટે જે ત્યાં જે હતો જનરલ ડાયર નામનો વ્યક્તિ હતો, એ ત્યાંનો પ્રાંતીય કમિશનર હતો. એમણે આ ગોળીબાર કરવાના આદેશ કર્યા હતા ત્યારે. બરાબર, અને આખું એ મેઇન ઘટના પાછળનું કારણ હતું જનરલ ડાયર. સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલ નીલા સેટેલાઇટ છે એ કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે? તો HEX-20 નામની કંપની છે, એમણે સેટેલાઇટ લોન્ચ કર્યો છે જેનું નામ છે નીલા સેટેલાઇટ. તો નીલા સેટેલાઇટ કોણે લોન્ચ કર્યો છે? સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. અને બનાવ્યો કોણે? તો કે HEX-20 નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. ઓકે, કેરળની એક નદી છે એના નામ ઉપર તેને નીલા નામ આપ્યું છે. ઓકે, અને પોતાના રાજ્યનો આ સૌથી પહેલો સેટેલાઇટ લોન્ચ કરનારું એક રાજ્ય છે એને પણ યાદ રાખી લો, આસામ. ઓકે, પોતાના રાજ્યનો રાજ્ય માટેનો સૌથી પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો હોય તો આસામે લોન્ચ કર્યો છે. ઓકે, તો આસામને પણ યાદ રાખશું. આસામ સેટ નામનો સેટેલાઇટ એમણે લોન્ચ કર્યો છે. સેટેલાઇટની વાત આવી છે એટલા માટે. ચર્ચામાં રહેલ તિયાન સાંગ શેંગલી સુરંગ એની લંબાઈ કેટલી છે? 22.13 કિલોમીટર આની લંબાઈ છે. તો ચીન દ્વારા આ વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે સુરંગ બનાવવામાં આવી છે. નામ આપ્યું છે તિયાન શાન શેંગલી સુરંગ. ઓકે, લંબાઈ આની છે 22.13 કિલોમીટર. જે 3 કલાકમાં મુસાફરીનું અંતર કપાતું હતું એ માત્ર આ સુરંગથી 20 મિનિટમાં કાપી શકાશે. ચીને બનાવી છે, યાદ રાખજો. અમેરિકાની સેનેટ દ્વારા કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવે છે? તો અમેરિકાની સેનેટે જે ત્યાંનું જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન છે, નેશનલ હેલ્થ એજન્સી કે એવું કંઈક નામ હશે, તો ત્યાંનું રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન છે એના નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે જય ભટ્ટાચાર્યને. એક ભારતીય મૂળના વ્યક્તિ છે એટલા માટે અગત્યનું છે. ને અમેરિકામાં કોઈ પદ ઉપર નિયુક્ત થયા છે. ઓકે, તો યાદ રાખીશું. ઓકે, અને ત્યાંના જે ઉપરાષ્ટ્રપતિ છે JD વેન્સ, ઓકે, એમના જે પત્ની છે ઉષા ચિલુકુરી વેન્સ કે એવું કંઈક નામ છે, તો એ ભારતીય, તો એ પણ યાદ રાખીશું. એ પણ અગત્યનો મુદ્દો છે. હાલમાં જ દેશની બીજી જળ મેટ્રો પરિયોજના એની શરૂઆત છે કયા શહેરમાં કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે? તો આ મેંગ્લોરમાં થઈ છે. સૌથી પહેલી જે હતી કોચીમાં થઈ હતી. કયા રાજ્યમાંથી ઝીંગીબર જગન્નાથી સાહુ નામની એક આદુની નવી પ્રજાતિ મળી છે? તો ઓડિશા રાજ્યમાંથી મળી છે. હાલમાં જ અવસાન પામેલા પંડિત રામ નારાયણ એ કયા સંગીત યંત્ર સાથે સંબંધિત છે? એ સારંગી સાથે સંબંધિત છે. હાલમાં જ દેશની સૌપ્રથમ સ્વદેશી MRI મશીન પરીક્ષણ શરૂઆત કયા સ્થળથી કરવામાં આવેલી? આ એમ્સ દિલ્હી ખાતેથી કરેલી. ઇજ્જર બચોલી વન્યજીવ અભયારણ્ય છે આ રાજ્યના અંદર સૌથી પહેલો લેપર્ડ સફારી પાર્ક તરીકે વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કયા રાજ્યએ કરી છે? તો ઇજ્જર બચોલી વન્યજીવ અભયારણ્ય પંજાબમાં છે. અને એક વસ્તુ, પંજાબમાં એક નેશનલ પાર્ક નથી, યાદ રાખજો. એટલે ક્યારેય નેશનલ પાર્કના ઓપ્શનમાં પંજાબ આપે ને કે ફલાણું નેશનલ પાર્ક ક્યાં આપ્યું, પંજાબ હોય એને સીધું ઓપ્શનમાંથી કાઢી નાખવાનું. જે પંજાબ લખશે એ મૂર્ખા કહેવાય. ચાલો, એના પછીનો રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા પુરસ્કાર માટે સર્વાધિક પેટર્ન દાખલ કરવા બદલ ટોચની શૈક્ષણિક સંસ્થા, એમાં કઈ સંસ્થાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો IIT મદ્રાસે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 11મી એશિયાઈ તૈરાકી ચેમ્પિયનશિપની શરૂઆત કયા સ્થળેથી થઈ? આ ભારતના ગુજરાતના અમદાવાદ ખાતેથી થઈ 11મી એશિયાઈ તૈરાકી ચેમ્પિયનશિપ. સ્વિમિંગ ચેમ્પિયનશિપ પણ કે કદાચ ઓપ્શનમાં, તો ધ્યાન રાખજો, પ્રશ્નમાં એવો શબ્દ પણ વાપરી શકે. માતા કર્માની 1009મી જન્મજયંતિ ઉપર ડાક ટિકિટ જાહેર થઈ છે. તેઓ કયા ભગવાનના ભક્ત તરીકે પ્રસિદ્ધ હતા? તેઓ શ્રી કૃષ્ણના ભક્ત તરીકે પ્રસિદ્ધ હતા. હાલમાં જાહેર થયેલ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ, એમાં આખું જ છે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સ 37,
એમાં ગુજરાતનું ગિફ્ટ સિટી કેટલામાં ક્રમ પર છે? તો આ ઇન્ડેક્સમાં ગુજરાતનું ગિફ્ટ સિટી 46મા ક્રમે છે. પ્રથમ સ્થાન ન્યુયોર્કનું છે. વિન્ધમ કેપેબલ પ્રાઇઝની થી કોને સન્માનિત કર્યું છે? તો રાણા દાસગુપ્તાને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. ટેકનોલોજી અને ઉદ્યમિતા પર આધારિત ટેક કૃતિ 2025 મહોત્સવનું આયોજન ક્યાં થયું? આ આઈઆઈટી કાનપુરમાં થયું. યુનિવર્સલ એક્સેપ્ટન્સ ડે 2025ની ઉજવણી ક્યારે થઈ? આ 28મી માર્ચે કરવામાં આવેલી. ઓએનજીસી દ્વારા કયા રાજ્યમાંથી 3000 મીટરની ઊંડાઈએથી પેટ્રોલિયમ તેલની શોધ કરવામાં આવી છે? તો 3000 મીટરની ઊંડાઈથી ઉત્તર પ્રદેશમાંથી ઓએનજીસીને પેટ્રોલિયમ તેલ મળી આવ્યું છે. ઓપરેશન બ્રહ્મા હેઠળ કયા જહાજની મદદથી મ્યાનમારમાં સમગ્ર રાહત સામગ્રી મોકલવામાં આવી હતી? તો ઓપરેશન બ્રહ્મામાં આપણે મ્યાનમારમાં મદદ પહોંચાડી આઈએનએસ સતપુડા અને આઈએનએસ સાવિત્રીની મદદથી. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે રિપલ્સ ઓફ ચેન્જ પુસ્તકનું વિમોચન કર્યું. કેની સાથે સંબંધિત છે આ પુસ્તક? યુનિસેફ સાથે સંબંધિત છે. યુનિસેફનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે અને લગભગ સ્થાપના 1946માં છે. કન્ફર્મ કરી લેજો યુનિસેફની સ્થાપના. અને આને જે પેલા યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ કહેતા હતા, હવે આને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ તરીકે ઓળખે છે. બરાબર. શોર્ટ ફોર્મ એનું રાખ્યું છે, પણ ફૂલ ફોર્મમાં થોડોક ચેન્જ કર્યો છે. સો ઓપ્શનમાં કદાચ ક્યારેક એવી રીતનું દેખાય તો ધ્યાન રાખવું. ઓકે. 30 માર્ચના રોજ કયા રાજ્યે પોતાનો નવ વર્ષનો તહેવાર સાજીબુ ચેરાઓબા ઉજવ્યો છે? તો મણિપુરે ઉજવેલો છે. શ્વેત વસ્તુઓ જેમાં એસી એલઈડી લાઇટનો સમાવેશ થાય છે, એની પીએલઆઈ પરિયોજનાને કયા વર્ષ સુધી લાગુ કરવામાં આવશે? 7 એપ્રિલ 21ના રોજ શરૂ થઈ 28-29 સુધી લાગુ રહેશે, એટલે કે 31 માર્ચ 2029 સુધી આ શરૂ રહેશે. ઓકે. આઈસીએઆર દ્વારા કેન્દ્રીય તમાકુ અનુસંધાન સંસ્થાન રાજમંદુરી એનું નામ બદલી નવું નામ શું કર્યું છે? રાષ્ટ્રીય વાણિજ્યિક કૃષિ અનુસંધાન સંસ્થા, શોર્ટમાં NIRCA કહેવાય આને. તો આઈસીએઆર નામ બદલ્યું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ એનું ફૂલ ફોર્મ છે. શું ધ્યાન રાખજો. ઓકે. તો બસ આ સાથે 13મી તારીખના વિડીયોને રજા આપીએ. એકદમ શાંતિથી. આપ સૌની પરીક્ષા સારી જાય એવી શુભેચ્છા. શાંતિથી એકદમ આપણે કરંટ અફેર સ્ટડી કર્યા છે. ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.